This video is created by a Ahmedabad blogger channel, strictly for entertainment purposes only. હારેલા ઉમેદવારો કોણ સર પણ અમે ક્યાં હારેલા ઉમેદવાર અમે ક્યાં ક્યાં ચૂંટણી ઉભા છે કોઈ દાડો ના અમે ના આ તો તમારી મને આગળ ગામમાં ઉડતી વાત મળેલી કે ગાડીઓ ફોર્મ ભરવાનો છે આ વખતે સરપંચ ના સરપંચ હું તો અમદાવાદ રહું છું ચો ગામમાં આવું હવે અમદાવાદ સારું સેટલ થઈ ગયો હું શું વાંધો નહીં ભરો ને ફોર્મ ભરો બસ સારું બેટા ફોર્મ દીવાને ભરો. કોણ લાગે અહીંયા તો તમે જે વાતો કરો છો મને ખબર પડી ના સરપંચ એવું અરે કોઈ ઘરના નથી. ટેકો હાલવા તૈયાર છે તને લ્યા શું વાત કરો તું યાર ભલા અરે માણસ. યાર, સરપંચ. આ વાત ખોટી હોય છે યાર મઠમાં માથા બહાર નીકળી જાય એટલે તો સરપંચ વળી માતા લાયો યાર ભલા યાર તમે મને સમજો શું યાર મેં તને કીધું હું એમ બંધ થા પણ હારું ખબર તો જ નહીં ઓ યાર તું એવી વાત કરો તાર તો મને ક્યાં હા, કોણ છે ઘરનો સપોર્ટ આલર કોણ છે સરપંચ શું હવે યાર બધા નુકરા હોય ને યાર હા તમે આટલું કહી દીધું તાર એટલું કહી દો હવે કોણ છે એ નહીં ખબર તમે મને ખબર પડે તો હું જઈને ચાલો તો હું ઉભો તો રહું સરપંચમાં મારું નામ કોણ બદનામ કરે હા. હા અમે સરપંચ તમારા આગળ ઉભા રહીએ પાછળ ઉભા તમે રહીએ. અમારા ગામનો આટલો વિકાસ કરો તમારી આગળ અમે કેમ ના ઉભા રહીએ ખંચેલું એવું થાય છે પણ શું તમે જે કહું રોડ બનાવ્યો રોડ એમાં જે ખાબોચિયા ભરે ને એમાં તો અમે નહીએ છીએ હા એ તો મને ખબર છે ના આવશો તમે હા કારણ એટલે તમે કીએ તમારી આગળ અમે ક્યાંથી ઉભા રહીએ યાર આરસીસી રોડ બને છે પાછો સો ગાડી આપણે ગુજરાત સરકારે આરસીસી ને રોડ જ બનાવવાનું કીધું મજબૂત ગામનો વિકાસ થઈ જાય તો તમે આખા ગામની માં પડ્યા બેઠા બેઠા બે જણા અમને બધી ખબર પડે છે ભલા માણસ એટલે આવું અમે કોઈ કર્યું નહીં અમે તમારી વાતો કરી વાક હે યાર સરપંચ બાકી તો થાપ મારો. પગે ચડતા નહીં નકર કોઈ ગોતવા પાછળ ગોતવા નહીં દે હા હું બહુ કહે હોશિયારી યાર. કરવી જ નહીં. સરપંચ બાપા અમે કોઈ તમારી વાતો નહીં કરી શું કહો અમારે કોઈને કીધું અમારે સામે પાછળ લાવો પોતે કોઈ મેન નહીં આવો તમારે જો પ્રૂફ હોય ને તો અમારે સામે લાવો અમે વાત કરી હોય તો પ્રૂફમાં શું હાલું યાર હવે આ લોકોને? મેં મારા કોને હોબી છે પ્રૂફની વાત કરવાની પ્રૂફ નહીં એ તો તકલીફ છે ને પ્રૂફ હતો હમણાં હાલી દીધું હોત તમે. તમે એ તો કહું કોણ આવું હા અમારો મૂર્ખો કે અમારી વાતો ખરાબ કરી છે કે તોતળિયો હતો ડાભડિયો હતો કે મુનિમ હતો મેઢો હતો કોકનું તો નામ દો એ ગોમ મોટું છે બરાબર આપણને બધી ખબર પડે વાત તો કોણ એ તો કોણ બેસી જશે છેલ્લા 20 વર્ષથી રાજ કરી હા જો તો ટસન વાળું આવ્યો ને હિંમત ખાબો છે બધા સરપંચ બીજું બધું તેલ વાળું છે મારા હાઉસ છે ને મારા ઘરની ગટર છે ને એ હોમે વાળાને ત્યાં ઉભરાય છે રોજ જાય હોમે વાળાનો ઉભરે હોમે વાળો સાફ કરે આપણે શું એટલે અરે હાહુ સરપંચ ને બધું ખબર પડી ગઈ મારો હાહુ દિવાલ ગટર ઉભરાઈ છે પછી તમારી ગટર ઉભરાઈ છે એટલે કે સરપંચ સાફ કરવા આવશે તો ખબર ગામની અંદર માણસો રાખેલા હોય બધાને સૌનું કાર્ય આપેલું હોય તો એનો કોન્ટેક્ટ કરે ને ગામ ગ્રામ પંચાયત બધાને લખાઈ દો અરજી સરપંચ ને કહે છે ગટર ભરાઈ છે શું તારી ગટર સાફ કરો સરપંચ આવશે અરે સરપંચ અમે એવું ચો કીધું તમને અરે આવો મહેમાન આવો કેવું છે પીરાનું શાક ના થાય ને બાવાની વાત ના થાય હો ભાઈ નાટકે ધરાવે બધી ખબર છે તમને મારો બે મિનિટ મહેમાન આવું કેવું હવે મહેમાન કહો અરે હું કહું યાર તમું ને થયું ત્યાં આવડે ને જલ્દી ફાટ નાખ્યું ભાઈ દુબળા દાડા આવ્યા છે ભાઈ એવા એટલે તારા હે ને હા હમાઈ તો શું કરવા જીવે છે પણ હા તારી યાર તો જરૂર જીવ શું પડે ને યાર એટલે યાર સરપંચ લોકો લઈને આવે ને તમે ચો વાત આવી કરો હા, શું તો થયું? મગજ ખરાબ છે ને યાર ચાલો ઉભા રહો. તોતળિયા મને એમ કે શું થયું મને કે હેડ એવો તો હું કહું છું તમને યાર તો વાત કોઈ કહેવા જેવી જ નહીં વાત કેમ શું થયું શું થયું મને કે સરપંચ છે સોલ્યુશન કાઢી આલશે બધી વાતનો અમને સરપંચ છે યાર હા, એટલે સરપંચ સરપંચ તમારા ઘર ચલાવવા ના આવો એટલે સરપંચ એને કોઈક મેન કેક માં લોટ પતી ગયો સરપંચ પહોંચે અરે યાર. મળી જાવ તો થોડું ચાલે અરે યાર એને કોક થયું છે તમે પતાઈ આલે એવો કહું છું હું તોતળિયા બચાયો એટલે જ કીધું. એટલે જ તમને બેને મેં કહેવત શું કીધી શીરાનું શાક ના થાય ને બાવાની વાત ના થાય બાવાનું તો પડે છોડો પણ આ ભાઈ એવા આટલું કગરતું આવ્યો હા શું થયું એને વાત તો કહો તમે મારું કામ એક કામ કરશો સરપંચ શું કરે? તમે હા પાડો તો યાર પછી હું તમે હા તમે કહો પછી ના પડો પછી ના એ તું સરપંચ એમ બોધત છે નો સરપંચ થોડો તારો હા, બંધાય ઉભા રહે. બંધાય જપ જરો જપ મને બધી ખબર છે નાટક તો બધા બંધ કરતો બાકી આપણે બધી ખબર પડે અરે સરપંચ ત્રીજી વાર મારું ડાયલોગ ત્રીજી વાર ડાયલોગ મારું મારો મારું શીરાનું શાક ના થાય ને બાવાની વાત ના થાય ના યાર બોલો શું થયું તને એ તો કે આ તો સરપંચ બોલે હવે સરપંચ તમને થોડો હું મજા શું કે કહું? મારે કોઈ કહેવા જેવું નહીં ભાઈ તો હા, કહીશ તો હું- ખબર બે મિનિટ. હું તમને કહી તો તમે નહીં મારો મારી વાત તું આ તો નહીં માનીએ ઘેર જતો ને શું કરવા આવ્યો મારી વાત સાંભળ
તું સરપંચ આગળ કંઈક વાત મૂકે તો સરપંચને ખબર પડશે તાકે શું કહ્યું. પહેલા જ મને કે તમને અમારે- એમ નહીં મને એવું કે તમે હા પાડો તો કહું, હું ના પાડું તું કહેતો તને મહેફિલ મેં એટલે યાર હું બોલ ને હું થયું કેમ બે સરપંચ હત્તર કોમ હોય તારા માટે નવરા હોય સરપંચ ભાઈ જો સરપંચ અમારા ઘેર પૈસાનું બહુ બહુ શોર્ટેજ છે પૈસાની અત્યારે ઘરમાં ખાવા નહીં એવું છે. એ તો સાચી વાત છે સરપંચ. બાપાને પૈસાની શોર્ટેજ છે. તો તારા તો પૈસા લેવા આવ્યું સરપંચ જોડે કેટલા લેવાના એ 50,000 રૂપિયા લેવાના હોય. સરપંચ હાલ તો 50,000 જો સરપંચ કહું છું ખરો હું શું બોલ્યો કોઈની વેદના પહેલા પૂછવી પડે. શાંતિ રાખ. એની વેદના શું એ કહેશે રોઈને કહેશે. એ સરપંચ બોલે સરપંચ આગળ એમ ડાયરેક્ટ સરપંચ ના હાલે પૈસા લે આ સરસો આખી વેદના કે સરપંચ આખી સ્ટોરી સમજાય સરપંચ જો જો સરપંચ સરપંચ અમારા ઘેર કોઈ નહીં અમારા ઘેર ખાવા કોપર છે તે ખાવા કાકા કોમે નહીં ઓછે ખા કોમ કરો મારું એ જાડિયા હોય કે એ સરપંચ કરી લે મારા ના ચાલે સરપંચ ના ચાલ હું નહીં હાલો સરપંચ 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 અમારું કોમ કરે સરપંચ કાઢીએલો આટલો તો ખબર હે યાર ઓ સરપંચ સરપંચ તારા છોકરાની આમ એટલે કરિયાલો કોક કરિયાલો બિચારા તકલીફ છે એટલે રોવો છે. અમારું કોમ કરો આ સવારે 20 વીઘામાં દસ્તાવેજ કરાવીને આવ્યો. ખબર છે ખરી. સરપંચ તમે સરપંચ એમ તો તમારે એટલે હા બાપા ઉપર સરપંચ ના કકર મન ના કકર ખમી જા રોય નહીં ખમી જા સરપંચ એટલે આ રોવા માંડ્યું હે સરપંચ ભરો ઓ સરપંચ તમારે એવું આખો ખજાનો પડે હાલ તો બચ્ચા ઘરમાં કોઈ નહીં થાય બિચારા ઘર બંધા યાર એ ખુદ આયા તો એ ઉભો રહ્યો સરપંચ જો વાત ઓઢો મળી ગયો ઓઢો તું બોલું નહીં તો સરપંચ મારી વાત હાલો બચ્ચા હાલો બિચારા ઘરમાં કોઈ ખરખું થાય આટલો બધો ખબર આવે યાર. સરપંચ હોબળો મારી વાત કેવું છે ખબર છે તમે આમે જો પાછળ કહેશો 200 વીઘાનું માળા હું સ્કૂલ બનાવવાનો આ બનાવવાનો તે બનાવવાનો હાલો હું થોડું રાખી લઈશ ને એમને પત્તા દોન કરો અત્યાર તો હાલ તો ભાઈ બનો તો ના અરે અત્યાર એટલે ભાઈ અત્યારે કાલથી મોકલી દે એટલે શું લીધા જમીનમાં 200 વીઘામાં આખો દાડો 2 ઓટા મારશે એટલે બસ ખવડાવ પીવડાય 2 ટાઈમ